अनंत तेज घन, अनंत चिद घन, परमाकाश केवल अनंत शुद्ध तेज घन, परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति महातत्व महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य परम शांति, परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य, अनंत संपूर्ण अपरिग्रही निर्भ्रांत निरपेक्ष। भगवानना व्यापक वार्षिकोत्सव में आज दशेरा विजयादशमी એટલે વશિષ્ઠ વ્યાસ વાલ્મીકી વગેરે ઋષિઓએ રચના એવી રીતે કરી, કથાઓ કરીને, એટલે રુચિકર લોકોને, એટલે સાચું જે તત્વ છે પરમ સત્ય પરમ તત્વ એ અનુભવાય, એટલે દ્રષ્ટાંતો આપીને કે રામે રાવણ પર વિજય મેળવ્યો, પછી એમાંથી મરમાટ લેવાનો. આપણે એ પ્રકાશનો મરમાટ થાય છે, પછી એમાં તો વિજય પરાજયનો સવાલ જ નથી આવતો. કારણ કે સૂર્યનારાયણ ભગવાન છે તો પછી એમાં રાત્રિનો અંધકાર છે જ નહીં. એટલે સૂર્યોદય થાય ને પછી એમ કહેવામાં આવે કે સૂર્યનારાયણ ભગવાને રાત્રિના અંધકાર ઉપર વિજય મેળવ્યો. પછી સૂર્યનારાયણ ભગવાનમાં તો રાત્રિનો અંધકાર છે જ નહીં, સૂર્યનારાયણ ભગવાન જ છે, અનંત તેજ ઘન અનંત ચિદ ઘન. એટલે પ્રકાશ ને અંધકાર બે વસ્તુ જ નથી. અને સાયન્સનો સ્ટુડન્ટ હોય તો એ જાણે જ છે, વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય તો જાણે છે કે પ્રકાશની બે થિયરી છે, એક વેવ થિયરી અને એક ક્વોન્ટમ થિયરી. વેવ એટલે પ્રકાશ સીધી લીટીમાં ગતિ નથી કરતો, વેવ્સમાં ગતિ કરે છે ને આનંદ પ્રભુ? એમ જ છે ને. અને ક્વોન્ટમમાં પ્રકાશ જ છે, પણ હાઈ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં જ્યારે ધ્રુજે ત્યારે પ્રકાશ પાસે છે, અને લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં ધ્રુજે ત્યારે અંધકાર પાસે છે. એટલે એ પ્રકાશ જ છે, આવે જ ને ક્વોન્ટમમાં. ખ્યાલ છે? આનંદ પ્રભુને ખબર હશે, સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હોય. પ્રકાશની ધ્રુજારી હાઈ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં હોય ત્યારે પણ ધ્રુજારી ન દેખાય એટલે પ્રકાશ જ દેખાય. અને લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશનમાં હોય ધ્રુજારી લો, તો ત્યારે અંધકાર દેખાય. એ અંધકાર નથી, એ પ્રકાશ જ છે. લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં એ પ્રકાશ જ છે, પણ દેખાય અંધકાર. એટલે એવી રીતે આ પ્રકાશ જ છે. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, હે ને? અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश सब आखो प्रकाश ज छे। हवे आ वात आवी वाइब्रेशन्सनी तो एनी अंदर ध्रुजारी छे ज नहीं, प्रकाश निश्चल छे। प्रकाशमां चलन चलन अचलन स्पंद स्पंद स्फुरण स्फुरण संवेदन संवेदन एवो भेदाभेद छे ज नहीं।
હાઈ ને લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સ એવું એમાં છે જ નહીં. એટલે હવે આપણે માણસથી લઈએ, આમ તો અનંત યોની જન્મ જાતિના જીવો છે, પણ આપણે માણસ લઈએ તો માણસ છે, દાખલા તરીકે એક સાયન્સનો વિદ્યાર્થી છે, એ સાઉન્ડનો સબ્જેક્ટ લે તો સાઉન્ડ એટલે ધ્વનિ, તો 4000 સાયકલ પર સેકન્ડ સ્ક્વેર નિમ્ન ફ્રીક્વન્સી ધબકતો હોય તો સંભળાય નહીં માણસને, અને 11,000 સાયકલ્સ પર સેકન્ડ સ્ક્વેર એ કક્ષાએ ધબકતો, એનાથી ઉપરની કક્ષાએ ધબકતો હોય તો સંભળાય નહીં. 4,000 to 11,000 સાયકલ્સ પર સેકન્ડ સ્ક્વેર એટલી ધ્રુજારીનો સાઉન્ડ એ કેપેબલ છે માણસની શ્રવણેન્દ્રિય. બરાબર છે, આવે જ ને સાયન્સમાં. એટલે એવી રીતે માણસની પાસે જે જ્ઞાનેન્દ્રિયો છે અને મન અંતઃકરણ છે, મન બુદ્ધિ, તો એ જ્ઞાનેન્દ્રિયોની એબિલિટી સમજાય, ક્ષમતા, તો એ માપની છે. એટલે એ માપની ક્ષમતા મર્યાદિત, એટલે એને પ્રકાશને અંધકાર એવો ભેદ દેખાય છે, અને પેલા તો વાઇબ્રેશન દેખાય છે. પણ એકદમ જે માણસ છે, જેમ કે વસીઠ, તો એકદમ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ હોય, સમ્યક પ્રબુદ્ધ હોય, આત્મ સાક્ષાત્કારી હોય, સમજાય, એકદમ એટલે પૂર્ણ બોધ હોય, તો એને વાઇબ્રેશન ન દેખાય, એનાથી ઉપર વયા ગયા. એટલે એને સ્પંદ નહીં, સ્પંદ, ચલન, સ્ફુરણ, સમજે. એકદમ મહાસાગર છે, એના ડીપમાં જાય તો એને ઉપરનું ચલન છે, સુપરફિશિયલ, ઉપર સરફેસ ઉપરનું, એ એને ન દેખાય. ઘન, પરિપૂર્ણ, ભરપૂર, તો એકદમ એ ઘન ને ભરપૂર જે પ્રકાશ છે, સમજાય. તો એમાં જે વયોગ્ય હોય નિર્વિકલ્પ સમાધિથી, તો એને પછી વાઇબ્રેશન ન રહે, એનાથી પર થઈ ગયા. એટલે નીચે રહ્યો હોય, સમજાય ને, તો એના જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, પછી આ માણસ, પછી આ બધું વર્લ્ડ, આકાશ, આકાશગંગા, અનંત નક્ષત્ર, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, અનંત નામરૂપ, અનંત વિવિધતા, વિચિત્રતા, બધું. એટલે બહાર રહ્યો હોય માણસ તો એને મહાસાગર છે, એનો આખું જળ તો અનંત એકરસ જ છે, અખંડ એકરસ, ઘન, પણ અંદર ભરપૂર, પરિપૂર્ણ, એમાં કોઈ જગ્યા ખાલી નથી, એના બીજી કોઈ, એના વિના બીજી કોઈ વસ્તુ નથી, જળ જળ જ છે, મહાસાગર મહાસાગર છે. પણ ઉપરથી જુઓ, જે ઉપર જેવો હોય, જેની દ્રષ્ટિ સુપરફિશિયલ, બાહ્ય દ્રષ્ટિ હોય, સ્થૂળ દ્રષ્ટિ હોય, તો એને આખું અનંત મહાસાગરનું જળ હાલતું દૂરતું, પછી અનંત ચક્રી, અનંત મોજા, અનંત ફીણ, અનંત પરપોટા એવો ભાસ થાય. પણ ડૂબકી મારે તો ઘન, તો ત્યાં આવું બધું કે ચક્રી, તરંગ, ફીણ, પરપોટા, કે નામરૂપ, કે વિવિધતા, વિચિત્રતા, કશું જ એવી રીતે ડાઈવ ડીપ, એમ ઊંડી ડૂબકી મારો તો ત્યાં આ બધું કેવળ અનંત સુધી ચિદાકાર છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. ડાઈવ ડીપ. એટલે વસીઠ આમને કે છે ધ્યાન યોગ શૂન્ય છે પણ પૂર્ણની પ્રાપ્તિ કરાવે છે. એટલે કઈ રીતે કે જ્યારે માણસ અહીંયા હોય, બહિર્મુખ હોય, એટલે હું છું ને જગત છે, આ પોતે છે, બીજા છે, પોતાનું છે, બીજાનું છે, આ જન્મ છે, બાળક, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ અને દેહાંત, એમાં હું મારું છે. પછી રાગદ્વેષ, ઈચ્છાની ઈચ્છા છે, સુખ દુઃખ છે, અને પછી દેહ શાંત થાય. તો સુપરફિશિયલ બાહ્ય દ્રષ્ટિ હોય, સ્થૂળ દ્રષ્ટિ હોય છે ને, આવું આ બધું દેખાય દ્રષ્ટિ, જગત, બ્રહ્માંડ, વિશ્વ, કોસ્મોસ, ફિનોમેના, જેને તમે જે કે વિશ્વ કહેતા હોય, બ્રહ્માંડ. 2 વર્ષ પહેલાં 3 વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળ્યો, અને ક્વોન્ટમ પ્રમાણે શોધી કાઢ્યું કે યુનિવર્સ ઇઝ અનરિયલ. એટલે વિશ્વ છે અસત છે. આજે બધાને દેખાય છે ને, વિશ્વમાં બધું આવી ગયું. તમે આ તમારું સૂર્યમંડળ છે, તમારું બ્રહ્માંડ છે, ને એમાં નવગ્રહ, ઉપગ્રહ, બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિના, પૃથ્વીના, એમાં પ્રાણી પદાર્થ, વ્યવહાર. તો અહીંથી તમે જુઓ તો બહુ થોડું દેખાય. આ દાખલા કે આંખ છે, એની મર્યાદિત દ્રષ્ટિ કેવી રીતે કે એને સામેનું જ દેખાય, પાછળનું ન દેખાય, આમ સાઈડનું ન દેખાય, તો એ મર્યાદિત દ્રષ્ટિ કહેવાય. એવી રીતે માણસનું અંતઃકરણ છે
કે જીવ છે એની મર્યાદિત દ્રષ્ટિ છે. એવી રીતે પણ એ જે તત્વ છે એનું જે સ્ફુરણ છે, સ્ફુરણ એટલે જ્યારે કે જળ છે મહાસાગરનું, એનું હાલવું દૂલવું અને પછી રૂપ નીકળવું, એ ચક્રીનું નીકળે, તરંગનું નીકળે, ફીણનું નીકળે, પરપોટનું નીકળે, એના નામ અનેક, એ બધાથી અલગ અલગ વિવિધ વિચિત્ર, પછી એ પ્રકટ થાય, પછી એની સ્થિતિ, એનું ચાલવું, હાલવું ચાલવું, પછી લય પામવું. તો સ્ફુરણથી જોઈએ તો આવું બધું ભાષે. અને પછી સત્તાથી જોઈએ, સત્તા અને સ્ફૂર્તિ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ. સત્તા પ્રકાશથી જુઓ તો બધું મહાચિદાકાશ છે, મહાચિદાકાશ જોવાય છે. પણ સ્ફૂર્તિથી જુઓ એટલે સ્ફુરણ, એટલે કંઈક ચલન એવો ભાસ થાય, અને ચલનથી પછી તરંગ એવો ભાસ થાય. તો તમને જળ છે, ચલન દેખાય, તરંગ દેખાય, તરંગ પ્રગટે છે, ચાલે છે, લય પામે. પણ એ સ્ફૂર્તિ છે એકલી એને જુઓ, સત્તા પ્રકાશ ન જુઓ કે આ મહાસાગર છે ને મહાસાગર જ છે ને જળ જ છે, એવી રીતે ન જુઓ. અને ચલન જુઓ તો તમને ભેદો દેખાય, અનેક દેખાય. અને સત્તા પ્રકાશ જુઓ તો અનંત એકરૂપ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ એક રૂપતા. સમજે તો બધું તમને એકરૂપ અનુભવે. સમજાય? એટલે જે લોકો ધ્યાન ડીપ મેડિટેશનમાં ગયા એટલે બાહ્ય દ્રષ્ટિ છોડી દીધી, અને પછી એમની વૃત્તિ જે હતી એ બહિર્મુખ હતી, એટલે દ્રષ્ટા દ્રશ્ય જીવ જગત એવું દ્વૈત હતું. પણ વૃત્તિ પછી જેમ જળનું ચલન શાંત થઈ જાય એટલે તરંગનો આકાર એ શાંત થઈ જાય, તો પછી અનંત એકરસ, અખંડ એકરસ જળ મહાસાગર. તો એવી રીતે વૃત્તિ છે અંતર્મુખ થઈને એ જે ચિદાકાશ છે, જ્યાં ચૈતન્ય આકાશ, કે જ્યાં આગળ સ્પંદ નથી, સ્ફુરણ નથી, ચલન નથી, અને રૂપે નથી, જીવ જગતે નથી, ઉત્પત્તિ સ્થિતિ લય નથી, આકાશે નથી, અનંત સૂર્યો નથી, અનંત બ્રહ્માંડો નથી, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, અનંત નામરૂપે નથી, અનંત વિવિધતા વિચિત્રતા નથી, અનંત પદાર્થો નથી, અનંત જીવો નથી, અનંત જગતો નથી. તો ત્યાં જ્યાં એ બધું શેનાથી ભાષે છે? સ્ફુરણથી. પણ સ્ફુરણ છે કોણ? તો કે સત્તા પ્રકાશ. એ જે ચલન છે અથવા તરંગ છે તો જળ જ, મહાસાગર જ. તો પણ એટલે તમે જાઓ, એટલે તમે રહ્યો, તો એ સ્વસમિત્ય છે, પોતાથી અનુભવ આવ્યું છે. એનો અનુભવ એ જળનો અનુભવ જળ, મહાસાગરનો અનુભવ મહાસાગર, ચૈતન્યનો અનુભવ ચૈતન્ય, મહાચિદાકાશનો અનુભવ મહાચિદાકાશ, મહાચૈતન્ય પ્રકાશ. તો માણસને માટે આ જે તત્વબોધ છે, આ જે પ્રકાશ છે, એ શું કે છે? કોઈ કે મને શાંતિ નથી, તો એ ક્યાંથી બોલાય છે? વૃત્તિ, સ્ફુરણથી બોલાય છે. સ્ફુરણ, ચલન. તરંગ એમ કે મને શાંતિ નથી, ચક્રી એમ કે મને શાંતિ નથી, તરંગ કે મને શાંતિ નથી, ફીણ એમ કે મને શાંતિ નથી, પરપોટા એમ કે મને શાંતિ નથી. તો એને શું થવું પડે? શાંતિ ક્યાં છે? તો જે જળ ગહન છે અંદર ડીપમાં, ઊંડાણ ગહનમાં, તો એટલે એને રહેવું પડે. એટલે રહેવું પડે એટલે એને શું કરવું પડે? એને પેલા ચલન અને તરંગ આકારે જે રહ્યો છે, જ્યાં શાંતિ નથી, ત્યાં એને શાંત થવું પડે. એ શાંત થાય, એટલો શાંત થાય કે ગહનમાં આવી જાય, કે જ્યાં પછી વૃત્તિ નથી. જે સ્ફુરણ અને ચલન છે ત્યાં વૃત્તિ કહેવાય. સંકલ્પ કહો કે વિચાર કહો કે વૃત્તિ કહો કે ભાવ કહો કે કંઈ પણ, સમજાય? ઇમેજિનેશન જે કંઈ. તો એ જે ચલન છે એનો ભાસ છે, અને તરંગ એટલે અંતઃકરણ, મન, વૃત્તિ જે કંઈ. તો એ ભાસ છે, ત્યાં આગળ ચંચળતા ભ્રાંતિ છે, ત્યાં આગળ દ્વંદ્વ છે, દ્વૈત છે, દ્વંદ્વ છે, દ્વિધા છે. અને બધાને કંઈ ને કંઈ પ્રશ્ન હોય છે, કારણ કે ક્યાં રહ્યો છે? બહિર્મુખ રહ્યો છે, એટલે એને પ્રશ્ન છે. અને અંતર્મુખપણામાં તો પરમાત્મા જ છે. પરમાત્મામાં સ્ફુરણ નથી. જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે, પછી આખો પ્રકાશ એમાંથી પ્રકાશે છે, આખો હે ને, ભૂલ સ્વ ત્રૈલોક્ય ભરી, આખી પૃથ્વી ભરીને અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે, ભૂવ
અને સ્વ આકાશ, જેમાં દેવો પ્રકાશ છે. તો બધું ભરીને સમાન રૂપે પ્રકાશ એક સરખો એક ધારો રહ્યો છે. પછી એની અંદર જે સ્ફુરણ ભાષે છે, ચલન, અને પછી એમાં બધા નામરૂપ ભાષે છે. આ બધું જુઓ છો તો સૂર્ય શક્તિ છે, સૂર્યપ્રકાશ છે. આ સૂર્યપ્રકાશ છે, ન હોય તો આ કાંઈ ન હોય, આ ત્રૈલોક્ય ન હોય. આપણે હમણાં 3-4 દિવસ પહેલા કીધું, ધારો કે આ માણસ છે, તો એ માણસ છે તો શેનો બનેલો છે? તો કે સૂર્યપ્રકાશ, સૂર્યનારાયણ ભગવાન, પવનદેવ, અન્નદેવ, જળદેવ બનેલો જ કે નહીં? હવે તમે સૂર્યનારાયણ ભગવાનમાં તપાસ કરો તો એમાં હું મારું નથી. પછી પવનદેવમાં તપાસ કરો તો એમાંય હું મારું નથી. પછી અન્નદેવમાં તપાસ કરો તો હું મારું નથી. જળદેવમાં પ્રકાશ કરો તો હું મારું નથી. તો આ કોણ છે? આ તો સૂર્યનારાયણ ભગવાન છે, પવનદેવ છે, અન્નદેવ, જળદેવ છે. તો ઓરિજિનલ જે મૂળ, ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસલ સત્યમાં હું મારું નથી. તો એનું બનેલું એનું હું મારું ક્યાંથી આવ્યું? એટલે માણસ ડીપમાં જાય તો એને ખબર પડે. બોલો કેમ છે આનંદ પ્રભુ? ઊંઘ આવે છે? આજ મોઢા જાગ્યા છે, એટલે મોઢા આવ્યા ને કે બરાબર સાંભળો, ક્લિયર છે? આ શેનું બનેલું છે? બધાનું. સૂર્યનારાયણ ભગવાન, પવનદેવ, અન્નદેવ, જળદેવ. તો સૂર્યનારાયણ ભગવાનમાં જો તો હું મારું નથી, પવનદેવમાં જુઓ તો હું મારું નથી, અન્નદેવમાં જુઓ તો હું મારું નથી, જળદેવમાં જુઓ તો હું મારું નથી. તો આ જેનું બનેલું છે એમાં હું મારું નથી, તો આનું ક્યાંથી આવ્યું? નહીં સમજાતું. સમજાય એમ? તમારું ઘર કુકરવાળા નહીં? અત્યારે જોબ છે ત્યાં, એટલે અત્યારે માવતરમાં. પછી હું છું, અમારો દેહ છે, અમારી કર્મેન્દ્રિયો છે, અમારી જ્ઞાનેન્દ્રિયો છે, આ મારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, આ મારા પ્રાણ છે, અમારી પ્રકૃતિ સત્વગુણ રજોગુણ તમોગુણ છે. સત્વગુણથી જ્ઞાનને સુખ, રજોગુણથી પ્રવૃત્તિને લોભ, તમોગુણથી મૂર્તા, જડતા, જ્ઞાન, નિદ્રા, બધું આ બધું મારું છે. આ પોતે છે, બીજા છે, પોતાનું છે, બીજાનું છે. પછી આ ઊંચ છે, નીચ છે, ગરીબ છે, તવંગર છે, રાય છે, રંગ છે. પછી આ સ્ત્રી છે, પુરુષ છે, બાળક, યુવાન, વૃદ્ધ છે. આ જન્મ છે, આ મૃત્યુ છે, આ જીવન છે, આ ઈચ્છા અનિચ્છા, રાગ દ્વેષ છે, આ સુખ દુઃખ છે, આ કમ્પેરિઝન કોમ્પિટિશન છે, દેખાદેખી ચર્ચા ચર્ચી છે, પૈસામાં સુખ છે, ભોગોમાં સુખ છે. તો સૂર્યનારાયણ ભગવાનમાં આમાંનું કાંઈ નથી, પવનદેવમાં આમાંનું કાંઈ નથી, અન્નદેવમાં આમાંનું કાંઈ નથી, જળદેવમાં આમાંનું કાંઈ નથી. તો ક્યાંથી કેટલો હેરાન થાય, લેવા દેવા બધા. અને જો ડીપમાં જાય તો સૂર્યનારાયણ ભગવાન જ છે, આ છે જ નહીં. પવનદેવ જ છે, આ છે જ નહીં. અન્નદેવ જ છે, આ છે જ નહીં. જળ. આને તમે સૂર્યનારાયણ ભગવાન રૂપે જુઓ તો બરાબર, પવનદેવ રૂપે જુઓ, અન્નદેવ રૂપે જુઓ, જળદેવ રૂપે જુઓ તો બરાબર. પણ ના, સૂર્ય તો એ આકાશમાં છે, હું તો આ જ છું, ખલ્લાસ. જેમાં કોઈ ભેદાભેદ નથી, એમાં ભેદાભેદ એ કાંઈ ભેદાભેદ નથી. અને અખંડ એક જ છે, બધું એક જ. એટલે આ પ્રકાશથી પ્રકાશ થાય એમ. આ પ્રકાશ છે, આખો પ્રકાશ છે, એમાં કોઈ ભેદાભેદ નથી. એટલે પાછો પ્રકાશથી આ પ્રકાશ પ્રબુદ્ધ થાય, બોધ સંપૂર્ણ બોધ થાય. એટલે પછી પ્રકાશ તો રહેલો જ છે, પ્રકાશ મેળવવાનો નથી. પ્રકાશ સૂર્યનારાયણ ભગવાન છે, પવનદેવ છે, અન્નદેવ છે, જળદેવ છે. આ સૂર્યનારાયણ ભગવાન રહ્યો હોય, પવનદેવ રહ્યો હોય, જળદેવ રહ્યો હોય, રહ્યો જ છે. અને અન્નદેવ રહ્યો હોય, અને જળદેવ રહ્યો છે. તો એને કાંઈ થતું નથી, તો આને કાંઈ થતું નથી. હવે દાખલા એમ કે કેમ જન્મ ને મરણ દેખાય છે ને, તો એમાં જે આભાસ આકાર નથી, એ આભાસ આકાર એનામાં નથી, માટે આ એના નથી, માટે આમાં એનું હું મારું નથી. એટલે આનો આ પ્રકાશ ઉદ્ભવે કે લય પામે, તો એમાં કાંઈ ઉદ્ભવ લય પામતો નથી. તો આ પ્રકાશ રહ્યો હોય અને આકાર આભાસ ન રહ્યો હોય તો એનો ઉદ્ભવ અને લય નથી, તો જન્મ મૃત્યુ નથી. તમે પ્રકાશમાં પ્રકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ રહ્યા હોય તો જન્મ મૃત્યુ નથી. તમે આકાર રહ્યા હોય તો આકાર એમાં ક્યાં આકાર છે? સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે, એમાં આકાર નથી, પવનદેવમાં આકાર નથી, જળદેવમાં આકાર નથી, અન્નદેવમાં આકાર નથી, જળદેવમાં આકાર નથી.
તમે જોશો ને બધું તો ક્યાંય આકાર નથી. ધરતી માતા જુઓ ને તો ક્યાંય આકાર નથી. તમે મહાસાગર જુઓ ને તો ક્યાંય આકાર નથી. જળ જુઓ તો તેજ જુઓ, અગ્નિ તો ક્યાંય આકાર નથી. વાયુ જુઓ તો આકાર નથી. આકાશ જુઓ તો આકાર નથી. બરોબર. વિચાર જુઓ તો આકાર નથી. આમ પ્રેક્ટિકલ આપણે જણાવીએ, સિદ્ધ કરીએ, પ્રેક્ટિકલ જાણવું. ચાલો, માનો કે પુરુષનું મગજ છે. અમે ચેતાતંત્ર કહે ને, ઘણા તંત્ર છે આમ તો, જ્ઞાનતંત્ર કે જે, તો એમાં વિચારની સ્ફૂર્તિ થાય. સ્ફુરવું એટલે વિચારનો તરંગ નીકળે. બરાબર. તો પુરુષ મનમાં જે વિચાર સ્ફુરે છે અને સ્ત્રી મનમાં જે વિચાર સ્ફુરે છે, આકાર છે. પુરુષ છે તો આકાર, દેહનો આકાર. તો તમને દેહનો દેખાડવામાં આવે અને વિચાર દેખાડવામાં આવે. પુરુષ દેહમાંથી સ્ફુર્યો હોય અને સ્ત્રી દેહમાં, તો તમે કહી શકો કે આ પુરુષ આકાર છે ને આ સ્ત્રી આકાર છે, કહી શકો. તો વિચારમાં ફેર નથી તો બીજે તો ફેર હોય જ ક્યાંથી? ફેર એટલે ફેર. ક્લિયર છે? ક્લિયર? હાવ સીધું છે, હાવ. આપણે પ્રકાશ આ તો 40મો રાઉન્ડ ચાલે છે ને 49 વર્ષ તમારા દેશમાં થયા અને 10મી ઓક્ટોબરે 50મું બેસશે ગોલ્ડન જ્યુબિલી. બોરિયા મહાદેવ હાથ જોડ લોધરાની વચ્ચે એકાંત નિર્જન એકાંત પરિસ્થિતિ 10 ઓક્ટોબર 1976. સમજાય? 76 એટલે હવે આ 10 ઓક્ટોબર છે એટલે 49 પૂરા એટલે 50મું બેસે. બરાબર. કાંઈ ઉઘડે જ ખરું કે બધું વખાયેલું ઉઘડે એમ થોડું. હવે મારું ઘર છે તો મારું જ કહેવાય ને, કાંઈ બીજાનું કહેવાય? મારા લુગડા છે તો મારા જ કહેવાય ને, કાંઈ બીજાને કહેવાય? એટલે પણ તું કોણ છે, શેનો બનેલો છે? વસીટે દ્રષ્ટાંત આપે કે ઘર બને ઘર. ત્યારે એ વખતે તો વર્ષો પહેલાંની વાત છે. વસીટ રામ સમાજ તો એમાં વાંસ હોય તો વાંસ તો વનના છે, લાકડા હોય એ વનના છે, એવું બધા હોય ને. વાંસલો હોય તો એ સુથારનો છે, એવું છે ને. અને પછી ઘર બને, સુથાર તો એ પોતાની આજીવિકા માટે એનુંય નથી. તો જેનું ઘર બન્યું છે એ કોઈનું ઘર નથી. વાંસનું નથી, લાકડાનું નથી, વાંસલાનું નથી, સુથારનું નથી. અને આ કહે છે મારું સુંદર ઘર. નો સમજાયું છે? એક નંદલાલ બસુ હતા, મોટા ચિત્રકાર, બંગાળના મહાન ચિત્રકાર. એટલે દેવદેવીના સુંદર ચિત્રો દોરતા. એટલે રામકૃષ્ણ પરમહંસને કીધું કે બહુ મહાન છે અને ખૂબ ભક્ત છે, પરમ ભક્ત, અને બધા એના ભક્તિના ચિત્રો, ભાવવાહી ચિત્રો છે દેવદેવીના ને બધા. એટલે અમારે દર્શન કરવા એટલે ગયા. તો એનું બિલ્ડિંગ હતું રોમન ટાઈપનું, આપણે ગ્રીક ને રોમન સંસ્કૃતિ છે ને એના કેવા પિલર્સ કેવા હોય, પછી આમ ટોમ કેવા હોય અને ડિઝાઇનો કેવી હોય, જોયું ને એવું. તો બહુ મોટું મકાન, હો હા, બહુ મોટું મકાન, મોટું મકાન. એ ભાવ સમાધિમાં આવી ગયા એટલે એને બધું દેખાય અંદર. જે માણસ સમાધિમાં રહે ને એને બધું અંદરનું જ દેખાય, એને બહારનું ન દેખાય. અસમાધિમાં રહે ને એને બહારનું દેખાય ને અંદરનું ન દેખાય. પણ બધા માણસ સરખા જ લાગે. એટલે કે આ માણસ છે ને હું માણસ છું, એ બોલી શકે તો હું બોલી શકું. અરે ભાઈ, બોલવાનું નથી, એ છે બસ, જે છે એ છે, નથી નથી. બહુ મોટું મકાન, બહુ મોટું. પછી એમ કે પછી પાછું ભાવમાં એમ બોલે કે પણ ઈંટ, સિમેન્ટ, લોઢું, લાકડું, પથ્થર, ચૂનો, માટી, એ સિવાય તો બીજું કાંઈ નહીં. પેલા બહુ મોટું મકાન, બહુ મોટું મકાન. પછી તો પણ તો ઈંટ, સિમેન્ટ, લોઢું, લાકડું, પથ્થર, માટી, એ સિવાય તો બીજું કાંઈ નહીં. જો જીરો કરી દીધું, જીરો. અને એને માટે આ તો કેટલી ચિંતાઓ કરે ને, કેટલાય દેવા કરે ને, ઊંઘ ન આવે ને, ખાવું ન ભાવે ને, અને આમાંય ખબર ન પડે કાંઈ. પહેલામાં નથી એમાં જો ગોઠવાઈ જાઉં ને તો આમાંય ખબર ન પડે પાછી. તંત્ર પેલા આમાં તો તંત્ર 100%
સ્વસ્થ હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. તો ધ્યાનથી શાંતિ સાંભળે ખબર પડે કે સત્ય શું છે. અને બધું અસત્યને સત્ય માન્યું હોય તો સારું સત્ય ન અનુભવાય. પછી તમને કે જેને અસત સત લાગે ને એને સત અસત લાગે. અને સત જ છે, અસત પછી કંઈ સૂર્યનારાયણ ભગવાન પછી અંધકાર ન હોય, રાત્રિનો અંધકાર ન હોય, એ પ્રકાશ જ છે. તો એમ આ બધું ચિદાકાશ જ છે. આ બધું કેવળ અનુસુદ્ધ ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય આકાશ, આ બધું ચૈતન્ય પ્રકાશ. તમને એમ લાગે આ બેઠા છે ને બોલે છે ને આપણે સાંભળીએ તો આપણે આવું બોલી શકીએ. બોલવાનું નથી. જે જે અનંત શુદ્ધ ચિદાકાશ છે એ જ છે. અને પછી દાખલા તરીકે આપણે એમ કે સૂર્યમાં કેમ સૂર્યનું પ્રતિબિંબ ન હોય, ન હોય તો આપણે કહીએ ચિદાકાશમાં ચિદાભાસ ન હોય, આ ચિદાભાસ ચૈતન્યનો આભાસ. હા, તો ન હોય. પણ હવે નીચે આવી ગયા અને નથી એમાં આવી ગયા. કેવી રીતે? દાખલો, તમે ઊંઘી જાઓ, બરાબર, પછી નિદ્રામાં આવો, પછી સ્વપ્નમાં આવો, પછી જાગ્રતમાં આવો, પછી એમ કહો છો કે નહીં કે હું તો જાગ્રત જ છું, હું કંઈ સુસુપ્તિ નથી ને હું સ્વપ્ન નથી, એમ કહો કે નહીં? પણ સ્વપ્ન વખતે ક્યાં હતા જાગ્રત? સુસુપ્તિ વખતે જાગ્રત ક્યાં હતા? સમજાય? તો આ સ્વપ્ન છે. આ જે આભાસ છે. તો જો તમે સ્વપ્નમાં કાંઈક દેખાદેખી ચર્ચા ચર્ચીમાં કાંઈક બધું બનાવવા જાઓ ને તો હેરાન થઈ જાઓ. ન હોય એમાં કાંઈ ન મળે. અને છે પૂર્ણ છે, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. છે ને? તો કે તો મને આવડે છે, હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. તો એ શબ્દો નથી. હું સૂર્ય છું, હું પવન છું, પવનદેવ છું, હું સૂર્યદેવ છું, હું પવનદેવ છું, હું અન્નદેવ છું, હું જળદેવ છું. મારી અંદર એ બધું નથી. પણ તમે ક્યાં રહ્યા છો ત્યાંથી ગણાય. તમે કહો કે મેં સારા કપડાં પહેર્યા, મારે સારું મકાન, સારી દુકાન છે, એ સારી સ્ત્રી છે, સારી પ્રજા છે, પ્રજાની પ્રજા છે, ઘર ધન માન બધું અમારા કુલ કુટુંબ નથી, સમાજ દુનિયા સંસાર વ્યવહાર લેવડ દેવડ વાર તહેવાર પર્વ પ્રસંગ, અમારું ખાવા પીવાનું, અમારું બધું જ્ઞાન વિજ્ઞાન, અમારું ભણતર ગણતર, અમે બધું જોયેલું જાણેલું, હરેલા ફરેલા અને બધી રીતે સુખી છીએ. તો તમે ક્યાં રહ્યા? તમે અહીંયા રહ્યા? શું છે એટલે તમે શું છે આ પ્રકાશથી જ સાંભળો. ભાઈ આ તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. અમે એડવેન્ચર આખું હતું એ પહેલાં નેપાળથી ગયા હતા. અમે એવરેસ્ટ 7 કિલોમીટર હતું એવરેસ્ટ. 1 કલાક પહેલાં તો એ બીજા એરોડ્રમમાં જવાનું, જે નેપાળનું જે છે ને ત્યાંથી પાછું એરોડ્રામ છે ને જનરલ વર્લ્ડનું, ત્યાંથી જવાનું બીજામાં, ત્યાંથી હેલિકોપ્ટરમાં. એક કેટલું દર્શન થાય, કેટલા પર્વતોમાં લોકો રહે, કેવી રીતે રહે, કેવી રીતે કેડીઓ બનાવી છે, રસ્તા આવવા જવાનું લાવવા. તો ત્યાં આગળ દુનિયાના 5 શિખરો 25,000 ફૂટથી દરિયાઈ સપાટીથી વધુ ઊંચાઈવાળા. એવરેસ્ટ ખરું પહેલો નંબર, 29,000 અને સમથિંગ, સમજે? 29,030 એવા બીજા કુલ એની વચ્ચે અમે હતા. એટલે હું હવે આટલું બધું તેજ તમારે એના ગ્લાસ રાખવા પડે, સમજે? આંખ અંજાઈ ન જાય એટલે હવે ગ્લાસ આવે, એટલું બધું સનગ્લાસ. તો 5 પછી જે એવરેજ ચડવાનું આ લોકો જે જાય છે ક્લાઇમ્બિંગ, તો એનાથી પણ અમને પાછળ લઈ ગયા હું, અને એનાથી ઊંચી જગ્યામાં લઈ ગયા, કાલા પથ્થર. ત્યાં તમને એક તરણું ન જડે, કોઈ માણસ ન જડે, પંખી ન જડે, એક વનસ્પતિ ન જડે, ઘર ન જડે, ઉપર આપ નીચે ધરતી અને બીચમાં હાથ મારો. તો એવરેજ દેખાય અને -7 ડિગ્રી એટલે ફૂલ ગરમ હોવું જોઈએ. એટલે
હવે